જય આરસીએમ, જય ભારત, જય ખોડિયારમાં. રાધે રાધે. મારી યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર છે. થેન્ક યુ મને સમજવા બદલ, મને સપોર્ટ આપવા બદલ. યુટ્યુબ ફેમિલી આપનો ખૂબ ખૂબ આભાર છે. વિડીયોને એન્ડ સુધી નિહાળજો તો તમને ખબર પડશે આરસીએમની પ્રોડક્ટ વિશે, અને રિઝલ્ટ પણ તમારી સામે છે. આપ જોઈ શકો છો આરસીએમની પ્રોડક્ટ વાપરવા પછી કેટલા ફાયદા છે, શું શું ફાયદા છે એની માહિતી તમને જરૂરથી હું બતાવીશ વિડીયોમાં. થઈ જશે, દવાખાના બંધ થઈ જશે અને તમને આની અંદર આગળ વધવાનો મોટો અવસર મળશે. ખાલી 4 જ વર્ષથી આ અભિયાનમાં છું. કેટલા? ખાલી 4 વર્ષથી. અને 110 માં 0. 4 વર્ષની અંદર 3 લાખ રૂપિયા બોનસ આવ્યું. કોણ આપે? દુકાનવાળા. કોઈ નથી આપતો. અહીંયા આપણને એક તો પ્રોડક્ટ સારી, પેલા બીમારી મટી જાય, પછી ધીમે ધીમે આપણા બેંક ખાતામાં પૈસા આવે, જેમ આપણી ટીમ બનતી જાય ધીમે ધીમે. આમાં કોઈને કઈ પાવડા તગારા ઉપાડવાના નથી. ખાલી આપણે દુકાન બદલવાની છે, એક નિર્ણય લેવાનો છે કે હારો ખોરાક ખવાતો હોય તો માર્કેટનું ભેળસેળ વાળું ખાઈને ખોટું હેરાન થવાનું નહીં. બરોબર? તો અહીંયા આપણને બધી રીતનો લાભ આમાં આપણને મળે છે. ઘણી વાર હું બધાને પૂછું કે જે પેલા 20 વર્ષ 25 વર્ષ પહેલા જેવી હવા હતી એવી હવામાન અત્યારે તમને લાગે છે એવી હવા વાયુ નથી. એનું કારણ છે કે વાહન વ્યવહાર વધતા જાય છે, પોલ્યુશન વધતું જાય છે. અત્યારે મેં ઘડિયા પછી નીકળ્યા ને તો આપણને એમ થાય કે આ લોકો કેમ જિંદગી જીવતા છે. એટલું બધું રજેકો ઉઠતો હોય, ડમરી ઉઠે છે. હાનિકારક વસ્તુ. બીજું કે પેલા જેવું પાણી પણ અત્યારે નથી રહ્યું. ઘણા લોકોને પૂછ્યું કે પેલા જેવું પાણી છે. પેલા ઘણા લોકોના મોઢે એવો શબ્દ સાંભળેલો કે પેલા ટોપરા જેવું પાણી આવતું. અત્યારે એવું પાણી કઈ રહ્યું નથી, કારણ કે કેમિકલ અતિમાં ભેળસેળ એટલું વધી ગયું છે. અહીંયા આ તો આપણે નર્મદામાં પાણી આવતું હોય એટલે આપણને શુદ્ધ લાગે, ઘરે આવતું હોય એટલે. બાકી ના પ્લાન્ટ જોવો ને તો આપણને એમ થાય કે કેટલું પ્રોસેસથી પાણી ફિલ્ટર કરતા છે. ખોરાકની તો વાત જ નથી થાય એવું, કારણ કે અત્યારે લોકો બહુ દુકાનની અંદર ભેળસેળ એટલું બધું વધી ગયું પૈસા કમાવા હાટું થઈને કે લોકોને મારવા બેઠા છે, પણ લોકોને ખ્યાલ નથી એટલે આ બધી વસ્તુની સમસ્યા ત્યાં રાખે છે. આ વસ્તુમાં એકમાં કોઈ જાતનું ગેરંટી નથી, કોઈ જાતનું લાભ નથી આપતું. આમાં મેં લખ્યા છે પહેલું ઓપ્શન છે પૈસા. પૈસાની આપણે બધાને જરૂર છે ને? પૈસાની જરૂર હોય હાથ ઊંચો કરો તો. હાથ ઊંચો કરો. હું તો મીટિંગમાં જાઉં એટલે 2 હાથ ઊંચા કરું, કારણ કે વધારે જરૂર છે. બીજું, અહીંયા કોઈને આ બાજુ કોઈને લોન નું તો નહીં હોય બહુ. બોટાદમાં બહુ બધા લોન હોય. અહીંયા કોઈને લોન નહીં હોય, કારણ કે બોટાદમાં 2-2 તને લોન હાલતી હોય. હમણાં મેં મીટિંગમાં તો એવું સાંભળ્યું કે ઘનશ્યામભાઈ 80 ઉપર લોન લઈ લીધી. બોલો આ લોકો ક્યાં સુધી હાલશે? મોંઘવારી અત્યારે ડબલ સ્પીડથી મોંઘવારી વધતી જાય છે, પણ મોંઘવારી સામે આપણે કોઈનું હાલે એવું છે નહીં, કારણ કે એ તો સરકારના રૂલ પ્રમાણે બધું થાય છે. એમ ધ્યાન રાખશે. બેરોજગારી અત્યારે તમે જોવો ને તો ધીમે ધીમે લોકો રોજગાર મળવો જોઈએ ને એની જગ્યાએ બેરોજગાર થતા જાય છે, આવક ઘટતી જાય છે. પછી દવા અત્યારે ભારતની અંદર સર્વે આવ્યું હતું 80 કરોડ લોકો મેડિસિન એટલે કે દવા ઉપર જ જીવે છે. 80 કરોડ લોકો, 150 કરોડ આજુબાજુમાં છે
80 કરોડ એટલે 50% ભારતની અંદર દવા ઉપર જ જીવે. અને બીજું કે ખાલી પરિવારમાં 5 સભ્ય હોય ને, 5 સભ્ય, 5 માંથી 2 થી 3 સભ્ય બીમાર છે. ઘરે ઘરે સરકાર એવું કહે, ઘરે ઘરે 5 કે 2 સભ્ય બીમાર છે. અને આ બધી વસ્તુનું જો તકલીફ આવવા માંડે ને, લોનની, પૈસાની, મોંઘવારીની, બેરોજગારીની, દવાખાનું ચાલુ રહેતું હોય ને, પછી આ આવે ટેન્શન. આ બધી બીમારીઓ કરતા મોટું આ બીમારી છે ટેન્શન. આ ટેન્શન એક દૂર થઈ જાય ને એટલે બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો એ બધાને જો સોલ્વ કરવું હોય ને, આ એક જ રસ્તો હોય, એનું નામ છે RCM. આ 1000 બીમારીઓ લખી હોય ને, 1000 બીમારીઓ, આ 1000 બીમારીઓને મટાડવાની તાકાત RCM માં છે. આમાં ખાલી કામ કરવું પડે. ખાલી 5 વર્ષ ઈમાનદારીથી તમે વસ્તુ વાપરો, દુકાન બદલી નાખો, વસ્તુ સારી વાપરવા લાવો, તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કઈ રીતે આપશે ને આપણે થોડું સમજશું. અમુક મેં આપણા શરીરની અંદર જે પાર્ટ છે ને, ખાલી પાર્ટના અમુક નામ લખ્યા છે. હૃદય, વાલ, કિડની, લીવર, આ બધા આપણા શરીરના હોર્મોન છે. એના મેં નામ લખ્યા છે. આપણે સુરતની અંદર કિરણ હોસ્પિટલ છે. તમે નામ સાંભળ્યું હોય તો, સુરતની અંદર કિરણ હોસ્પિટલ છે. એ હોસ્પિટલની અંદર એટલી બધી ફૂલ સુવિધા છે. 2 કલાકની અંદર હૃદય બદલવું હોય ને તો 2 કલાકમાં એ બદલી શકે. એટલી બધી ફૂલ સુવિધા. કોઈ પણ આપણા શરીરના હોર્મોન્સ ચેન્જ કરવા હોય ને તો આ બધા સમસ્યા ક્યાં સમાધાન થઈ જાય 2 જ કલાકમાં. પણ ડોક્ટરો એવું કહે છે હૃદય બદલાવા જાઓ ને એટલે તમારે 35 થી 40 લાખ રૂપિયા થાય. 40 લાખ આટલા થાય ખર્ચો. પ્રાઇવેટ એટલું બધું મોંઘું છે. એટલે બીજું કે કદાચ છે ને આ જે ભાવ સાંભળ્યા હોય ને, આ એક બદલવાના, એક વ્યક્તિની તકલીફ હોય ને, 4 જણા હારે ગયા હોય ને, 35-40 લાખ ભાવ સાંભળ્યો હોય ને, તો બીજા હારે ગયા હોય ને એનું બે આવવા મળે, એને ધમકારા બેસી જાય. પૈસા એટલા બધા થાય ને. જય ભારત, જય RCM. વિડીયો નિહાળવા બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. મને સમજવા બદલ, મને સપોર્ટ આપવા બદલ થેન્ક યુ. મારી યુટ્યુબ ફેમિલી જય ખોડિયારમાં. રાધે રાધે.